પોરબંદર મહાનગરપાલિકા મેયર પદના દાવેદાર અનેક મોટા નેતાઓના નામ ચર્ચામાં છે। મેયર ડેપ્યુટી મેયરના નામ માટે અનેક નામ અત્યારે રેસમાં આગળ ચાલી રહ્યા છે। સાગર મોદી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડી હતી। લોહાણા સમાજમાંથી તેઓ આવે છે। ભાવિકા દીપક જુંગી ડેપ્યુટી મેયર પદના દાવેદાર છે। વિક્રમ ઓડેદરા પોરબંદર મહાનગરપાલિકા મેયર પદના દાવેદાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવેદાર છે। પોરબંદર જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ છે, પૂર્વ ભાજપ પ્રમુખ છે અને ભાજપના આગેવાન છે તેઓનું નામ ચર્ચામાં છે। ધર્મેશ પરમાર મેયર પદ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સંભવિત આ નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે। નીરવ દવે મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના સંભવિત દાવેદાર। બ્રહ્મ સમાજ યુવા ચહેરો સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો ચહેરો છે। ખ્યાતિ સંજય લોઢારી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાવેદાર। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ પાસેથી। જી પ્રતીશ, આજે જીત છે, જીત બાદ હવે આ ચહેરા ઉપર મંથન ચાલી રહ્યું છે, રેસમાં કોણ આગળ? જી સંધ્યા, જે રીતે મહાનગરપાલિકામાં 52 બેઠક પર ભાજપે કબજો કર્યો છે, ત્યારબાદ મેયર પદના દાવેદારની વાત જો કરવામાં આવે તો સૌથી પહેલા અત્યારે હાલ સાગર મોદી જે છે તેમનું નામ ચર્ચામાં છે। તો સાથે જ જે વિક્રમ ઓડેદરા છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, તેમનું પણ નામ છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં જોવા મળી રહ્યું છે। આ સિવાય ડેપ્યુટી મેયર તેમજ મેયર તરીકે પણ જે ખ્યાતિ સંજય લોઢારી છે તેમજ ભાવિકા દીપક જુંગી છે, આ મહિલાઓનું પણ નામ છે। તો સાથે જ અજય બાપોદરા હોય, નીરવ દવે હોય, આ સહિતના જે નામો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તે સહિતના રેસમાં જોવા મળી રહ્યું છે। સંધ્યા જી, આપનો આભાર। વલસાડ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। પાલિકાની 37 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય। વાપી મનપાના પ્રથમ મેયર બનવાની હોડ લાગી છે। વાપી મનપાના પ્રથમ મેયર પદ પછાત વર્ગ સ્ત્રી માટે અનામત છે અને ભાજપમાંથી વિજેતા થયેલ મહિલાઓમાંથી બનશે મેયર। તો મેયર પદ માટે મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ, પ્રિયંકા કહારના નામ રેસમાં છે। ડેપ્યુટી મેયરના દાવેદાર મિતેશ દેસાઈને ગણવામાં આવી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સતીશ પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું ભરત પાસેથી। જી ભરત, મહિલાઓની રેસમાં 3 થી 4 નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે મેયર પદ માટે। જી બિલકુલ, વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવા માટે જાણે હોડ જામી છે। આ વખતે વાપી મનપાના પ્રથમ મેયર છે ઓબીસી મહિલા અનામત રાખવામાં આવી છે। આથી જે મહિલાઓ ચૂંટાઈ છે એવી 6 થી 7 મહિલાઓ છે એ વાપી મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ છે અને અત્યારે છે મેયર પદ માટે છે અત્યારે ચર્ચાસ્પદ નામો છે, જેમાં મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ, પ્રિયંકા કહાર જેવી મહિલાઓ છે રેસમાં આગળ છે। સંધ્યા, આપને જણાવું કે આ ત્રણેય મહિલાઓ છે એ યુવા ઉંમર છે તેમની, અને સાથે જ જે પરિવાર છે તેમાં તેમનું છે રાજકીય છે ઇતિહાસ પણ છે। આ સાથે જ જેને જોવા જઈએ તો ડેપ્યુટી મેયરના દાવેદાર તરીકે મિતેશ દેસાઈને માનવામાં આવી રહ્યા છે। દેસાઈ કોમ્યુનિટી અને દેસાઈ મતદારો અહીંયા આગળ મોટી સંખ્યામાં હોવાથી આ પણ એક નામ ચર્ચામાં છે। સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે। આમ જોવા જઈએ તો જે નામો ચર્ચાઈ રહ્યા છે તે અગાઉથી જ અનુભવી છે અને વર્ષોથી વાપી મહાનગરપાલિકા અને અહીંયાના જે છે રાજકીય અને અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાકેફ છે। આથી અત્યારે આ નામો ચર્ચાઈ રહ્યા છે ને જેટના મહિલાઓ માટે અનામત છે આ વખતે ઓબીસી મહિલા માટે, તેને લઈને અત્યારે એ છે એ ચર્ચાનું બજાર ગરમ છે। જી બિલકુલ, આપનો આભાર। વડોદરા મનપામાં ભવ્ય વિજય બાદ હવે તાજ માટે કવાયત શરૂ થઈ છે। મેયર પદ માટે એસસી લોબીમાં રેસ। ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ। ભાજપે 76 માંથી 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે। પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ એસસી પુરુષ માટે અનામત। હાલ મેયર પદ માટે મુખ્યત્વે 3 નામ મુખરે છે। મેયર પદ માટે વોર્ડ 12 માંથી વિજેતા સમીર વાઘેલાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે। વોર્ડ 8 માંથી અજય ડાભી સૌથી વધુ મત મેળવનાર અને પ્રદેશ એસસી મોરચામાં સક્રિય હોવાથી ચર્ચામાં છે। વોર્ડ 18 ના વિજેતા અને પૂર્વ મેયર નિલેશ રાઠોડના વિશ્વાસુ એવા ચેતન પરમાર પણ પોતાની મોટી લીડના આધારે રેસમાં છે અને મલાઈદાર સ્થાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ પડાપડી ચાલુ છે।
પરંતુ ગત ટર્મના ઇન્ચાર્જ ચેરમેન નીતિન ડોંગા સૌરાષ્ટ્ર લોબી અને હિન્દુ આગેવાન તરીકે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. અપડેટ મેળવીશું હાર્દિક પાસેથી. જી હાર્દિક, અઢી વર્ષની આ ટર્મ અને અત્યારે રેસમાં ઘણા બધા નામો આગળ ચાલી રહ્યા છે. કોનું ફાઇનલ થાય તેવું લાગી રહ્યું છે? ચર્ચા કોની સૌથી વધારે? બિલકુલ થી સંધ્યા, જો અત્યારે તમે જે દર્શકોને નામો જણાવ્યા એ જ નામોની ખાસ તો ચર્ચા જે છે ચાલી રહી છે અને એ ચર્ચા કેમ ચાલી રહી છે તેના પણ આપણે જે કારણો છે તે દર્શકોને જણાવીશું. સમીર વાઘેલાની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 12 માંથી વિજેતા થયેલા છે અને તેમનું નામ સૌથી વધારે ચર્ચામાં છે કારણ કે તેમનો આરએસએસ સાથે જૂનો સંબંધ છે. પૂર્વ સંઘ ચાલક છે તેમના નિકટના અને મજબૂત દાવેદાર તરીકે તેમને માનવામાં આવે છે. અજય ડાભીની તમે વાત કરી તો વોર્ડ 8 માંથી સૌથી વધુ મત જે છે તેમને મેળવ્યા છે અને પ્રદેશ એસટી મોરચામાં સક્રિય છે. જો પ્રદેશ સંગઠનનું વર્ચસ્વ રહેશે તો તેમની પસંદગી નિશ્ચિત અત્યારે માનવામાં આવી રહી છે. ત્રીજું નામ જે છે ચેતન પરમારની વાત કરીએ તો વોર્ડ નંબર 18 ના વિજેતા અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ જે છે તેમના તેઓ અંગત છે અને વિશ્વાસુ છે એવા ચેતન પરમાર પણ જે છે પોતાની મોટી લીડના આધારે આ જે મેયર પદ જે છે તેની લિસ્ટમાં જે છે તે જોવા મળી રહ્યા છે. ચેરમેન પદની વાત કરીએ તો ચેરમેન પદ માટે પણ જે છે તે પડાપડી થઈ રહી છે અને આ 5 મહારથીઓ જે છે તેમના નામની ખાસ જે છે તે ચર્ચા ચાલી રહી છે. નીતિન ડોંગાની જો વાત કરવામાં આવે તો ભારે ચર્ચાસ્પદ થઈ રહ્યો કારણ કે ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન પણ જે છે તેઓ ખાસા એવા લાઇમલાઇટમાં રહ્યા હતા અને સિનિયર નેતા છે, અનુભવી છે અને તેમની જે છે તે સૌરાષ્ટ્ર લોબી અને હિન્દુ આગેવાન તરીકેની જે ઓળખ જે છે એના કારણે તેઓ પ્રબળ દાવેદાર જે છે તે બની શકે છે. અજીત દજીતની વાત કરવામાં આવે તો તે મંત્રી મનીષા વકીલ જે છે તેમના અંગત જે છે તે માનવામાં આવે છે. એ ટૂંકમાં કહીએ તો હવે આ જે તાજ જે છે કોના માટે ચડવાનો છે એની સૌ કોઈ જે છે જી તો બસ વેટ એન્ડ વોચ, થોડા સમયની રાહ જોવી પડશે. આપનો આભાર. નડિયાદ મનપાના પરિણામ બાદ હવે સંભવિતો મેદાનમાં નડિયાદમાં ભાજપની 51 સીટ પર જીત થઈ છે અને મનપામાં પહેલી વાર થશે મેયરની નિમણૂક. ઈશિત પટેલ અથવા તો મનીષ પટેલ બની શકે છે મેયર. ઈશિત પટેલ ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ છે અને યુવા ચહેરો છે. મનીષ પટેલ પણ પીપલક ગામના પૂર્વ સરપંચ છે, ભાજપ તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે. આ તરફ ડેપ્યુટી મેયર તરીકે મેઘના શાહ અને નૈનેશ પટેલની પણ ચર્ચા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ ભૂમિ બ્રહ્મભટ્ટ અને રીપુબેન પટેલ પણ મેદાનમાં છે. તો વધુ અપડેટ મેળવીશું ઉમંગ પાસેથી. જી ઉમંગ, ચૂંટણી સમયે જેટલી રસાકસી જોવા મળી હતી નામમાં પણ એ પ્રકારે જોવા મળી રહ્યું છે. કોણ બાજી મારે તેમ? બિલકુલ ચોક્કસ સંધ્યા, વાત કરો તો નડિયાદ જે મહાનગરપાલિકા છે તેની અંદર 52 માંથી 51 સીટ પર ભાજપનો ભગવો લેરાયો છે. સૌથી મહત્વનું કે જે મેયર નામ માટે જે નામો સામે આવી રહ્યા છે તેની અંદર મુખ્યત્વે 3 જિલ્લા નામ સામે આવ્યા છે. ઈશિત પટેલ, મનીષ પટેલ, હમણાં થોડા સમય પહેલા શિલ્પન પટેલ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. ઈશિત પટેલ છે તે ઉત્તરસંડા ગામના સરપંચ છે, યુવા ચહેરો છે અને પોતે જયારે ગામના સરપંચ હતા ત્યારે ગામની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા હતા અને સિટી જેવું ગામ બનાવ્યું હતું. એવી રીતે જે મનીષ પટેલ છે તે પણ ભાજપના પૂર્વ પ્રમુખ, યુવા મોરચામાં પણ રહી ચૂકેલા છે અને પીપલક ગામના સરપંચ પણ તેઓ રહી ચૂક્યા છે. તેથી તેમનું પણ નામ ચર્ચામાં છે. જો મહિલા સામાન્ય સીટોના જો કદાચ મહિલાને પણ મેયર તરીકે ભૂમિના પટેલના નામની પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે. ડેપ્યુટી મેયરમાં વાત કરો તો જે મેઘના શાહ છે, જે વિકાસ શાહ છે નડિયાદના એક ભાજપના આગળ, તેમના ધર્મપત્ની છે, તેમનું પણ નામ ચર્ચામાં છે. નૈનેશ પટેલ છે જે પોતે સંજયસિંહ મહિલાના અંગત છે, તેમનું પણ નામ ચર્ચામાં છે. એ રીતે સ્ટેન્ડિંગ કમિટીની વાત કરવામાં આવે તો ભૂમિબેન બ્રહ્મભટ્ટ જે પૂર્વ કારોબારી ચેરમેન પરી બ્રહ્મભટ્ટ છે, જે નડિયાદની અંદર એક લોકપ્રિય ચહેરો છે, તેમના કુટુંબીજન છે. તેમજ રીપુબેન પટેલનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અત્યારે સામે આવી રહ્યું છે. પરંતુ હવે ફાઇનલના માર્ગ સમગ્ર ચહેરો સ્પષ્ટ થશે. બિલકુલ, આપનો આભાર.